નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વનાંચલ કૃતિમાંથી શબ્દસહ પસાર થવાનો આનંદ આપણે બધાએ સાથે મળીને લીધો. એક નાનકડી કૃતિ હતી, 12 જ પ્રકરણ, અને એટલી ગમી જાય એવી આ કૃતિ હતી. એટલે તમારા બધાનો ઉત્સાહ પણ ટકી રહ્યો, મને પોતાને પણ એની વાત કરવાની મજા પડી, અને લોભ એટલો જ હતો કે આ આખી કૃતિ એક વખત એનું એક ડોક્યુમેન્ટેશન થઈ જાય અને આખી કૃતિ વાંચીને થોડી એની વાત કરતા કરતા આપણા જે અત્યારના મીડિયાના જે ઓલા છે એ સોશિયલ મીડિયા, યુટ્યુબ, આ તે એના ઉપર મુકાય, ફેસબુક વગેરે દ્વારા ઘણા બધા લોકો સુધી પહોંચે, અને આપણા સર્જક જયંત પાઠક, જેની શતાબ્દીનું વર્ષ હમણાં જ ગયું, એવા સર્જકને આપણે આ રીતે એક અંજલિ આપી શકીએ, એમને ભાવાંજલિ, શબ્દાંજલિ આપી શકીએ. તો એ આનંદ આપણે લીધો છે. હવે આપણે વનાંચલ વિશેના કેટલાક અભ્યાસ લેખોમાંથી પસાર થવાનું છે. આજે આપણે જયંત પાઠકની કૃતિ જ્યારે પ્રકાશિત થઈ ત્યારે એના સદનસીબ જુઓ કે એને મનુભાઈ પંચોળી દર્શક જેવા એક સમર્થ સાહિત્યકાર, કેળવણીકાર, બહુ જ મોટા ગજાના એક લેખક એની પ્રસ્તાવના સાંપડી. પ્રસ્તાવના એ પુસ્તકને ઊંચકી લેતી હોય છે. આપણે સામાન્ય રીતે પુસ્તકમાં પ્રવેશ કરતા પહેલા પ્રસ્તાવના વાંચીએ છીએ, કારણ કે આગળ જ હોય, અને આગળ મૂકવાનું કારણ પણ એ છે કે તમે જરા એ જોઈ લો એટલે આખા પુસ્તક વિશે તમને અંદાજ આવી જાય. પણ આપણે થોડી જુદી રીતે વર્ત્યા, કારણ તમને કશી જ ખબર નથી એ રીતે વનાંચલમાં આપણે યાત્રા કરી, વનાંચલનો પ્રવાસ કર્યો, અને હવે તમે આખા વનાંચલને ઓળખો છો, ત્યારે દર્શક એને કઈ રીતે મૂલવી શક્યા એ જોવાની આપણને બધાને મજા પડશે. તો દર્શકની પ્રસ્તાવનામાંથી આપણે શબ્દશઃ પસાર થઈએ અને એને સમજવાની કોશિશ કરીએ. દર્શકે પ્રસ્તાવનાને નામ આપ્યું છે જનમ ભૌમને જલાંજલિ. શીર્ષક સમજી લેવા જેવું છે. જન્મ નહીં, જનમ ભૌમ, જ્યાં જન્મ થયો છે તેવી ભૂમિ, પણ શુદ્ધ શબ્દમાં જન્મ છે. જ્યારે આપણે તળપદામાં જન્મ થયો, આના ઘરે દીકરાનો કે દીકરીનો જન્મ થયો એમ બોલીએ છીએ, એટલે તળપદી જ શૈલીમાં એમણે ટાઇટલ બાંધ્યું છે જનમ ભૌમને જલાંજલિ. હવે પાછળનો શબ્દ જે સંધિ યુક્ત છે એ સંસ્કૃતનો શબ્દ છે. પહેલો તળનો અને બીજો સંસ્કૃત. એક તળ ભૂમિનો અને બીજો દેવભૂમિનો. જલાંજલિ, જળની અંજલિ, શબ્દાંજલિ, ભાવાંજલિ, આવા બધા શબ્દો આપણે વાપરતા હોઈએ છીએ. આ જળ ભરીને જાણે અંજલિ આપી હોય, શબ્દો રૂપી જળ ભરીને પોતાની જન્મભૂમિને, પોતાની માતૃભૂમિને અંજલિ આપતી આકૃતિ હોય એવું દર્શક માને છે, અને આ આખા એમના લેખને, પ્રસ્તાવનાને શીર્ષક આપે છે જન્મ ભૌમને જલાંજલિ. આપણે પ્રવેશ કરીએ એમાં. દર્શક લખે છે, બાળપણ કોને ગમતું નથી? બહુ સાચું વાક્ય છે. બધા જ ને બાળપણ ગમે છે. બાળપણ કોને ગમતું નથી? રઘુપતિ જેવા ધીર અને અલ્પભાષી અવતાર પુરુષથી પણ સંસારનો તાપ અનુભવીને કહી નંખાયું. રઘુપતિ, રાઘવ એટલે ભગવાન શ્રી રામ જેવા ધીર ગંભીર, કૃષ્ણ આખું જુદું ચરિત્ર, બોલકું, થોડુંક વાયડું, થોડુંક મસ્તીખોર, થોડું જુદા પ્રકારનું. જ્યારે રામ ધીર ગંભીર, અલ્પભાષી, બહુ ઓછું બોલવા વાળા અવતારી પુરુષ થી પણ સંસારનો તાપ અનુભવીને કઈ નંખાયું. રામાયણનો શ્લોક આ સંસારના કંટાળા વેઠતા વેઠતા રામ જેવા રામે બોલ્યા છે. શું? જીવત્સુ તાતપાદેશુ નૂતને દાર સંગ્રહે માતૃભિનિશ્ચ તન
નિત્યમાનાનામ તેહિનો દિવસા ગતાહ. આમાં તેહિનો દિવસા ગતાહ, તેહિનો દિવસા ગતાહ. હાય, એ દિવસો પાછા મળે તો કેવું સારું. ગયેલા દિવસો, વીતી ગયેલા દિવસો, બાળપણ મળી જાય તો કેવું સારું. બાળપણમાં આપણને પાછું જવાનું મન થાય છે, કારણ કે એ નચિંતતા અર્પતા સ્નેહની ભૂમિ છે. કેમ બાળપણ ગમે છે આપણને? તો કે એ નચિંતતા આપે છે. કાંઈ ચિંતા નહીં, દુનિયાનું જે થવું હોય તે થાય. કોઈ ચિંતા નથી, કોઈ ફરિયાદ નથી, કશું જ નથી. સ્નેહે અર્પેલી આવી નચિંતતા માણસ ફરી અનુભવી શકતો નથી. જેટલી નચિંત અવસ્થા, એકદમ મસ્તીની અવસ્થા, એવી જેવી બાળ અવસ્થામાં હોય છે, પછી સમજણ આવ્યા પછી, જેને આપણે સમજણ કહીએ છીએ પણ ખબર નહીં એ શું છે, આવ્યા પછી એ અનુભવાતી નથી. આથી જ તે ફરી ફરીને તેને વાગોળે છે. કેટલાય લેખકોએ, કવિઓએ, કે જે સર્જકો અથવા બીજા પણ પોતાના બાળપણને યાદ કરીને લખ્યું નહીં હોય, એ લોકોએ પોતાની કથાઓ પોતાના બાળકોને કહી તો હશે જ. વનાંચલના લેખકે એક જ શબ્દમાં એને આનંદ પર્વ કહીને વર્ણવ્યો છે. આગળ આ ભણતા ભણતા આ શબ્દ આવી ગયો છે કે વનાંચલમાં રહેવું તે અમારા માટે શું છે? આનંદ પર્વ. આનંદ પર્વ, તહેવાર, આનંદનો ઉત્સવ. એનો એક એક દિવસ અમારા માટે આનંદોત્સવ હતો. આવી બાલ્ય સ્મૃતિ કાકા સાહેબે સ્મરણ યાત્રા દ્વારા ગુજરાત પાસે ધરી. આ વાત આપણે આગળ વર્ગમાં કરી. કાકા સાહેબ સ્મરણ યાત્રા દ્વારા આ બાળ અવસ્થાને, પોતાની બાળ અવસ્થાને ગુજરાત પાસે ધરે છે. સ્મરણ યાત્રાની લોકપ્રિયતા અને અસરકારકતાનું કારણ મને એવું લાગ્યું છે કે એ બધા બાળકોની સ્મરણ પોથી છે. બધા જ બાળકોની એ સ્મરણ પોથી છે. હવે તમને વિદ્યાર્થી તરીકે મન થવું જોઈએ કે આપણે ક્યારે આ સ્મરણ યાત્રા વાંચીએ. અંજિક્ય તારાનો ગઢ પોતે ઊંધે માથે જોતા ત્યારે કેવો લાગતો તે જયંત પાઠકે પણ વડવાગોળની જેમ ખેતીએ ટીંગાઈને ઊંધે માથેથી સૃષ્ટિ કેવી લાગતી તે લખ્યું છે. બધા જ બાળકોએ આ કર્યું. આજે પણ મારી દીકરીઓ પણ ખાટલાના પાયામાં, ખાટલાને ઉભો રાખીએ પછી એટલા પાયામાં ઊંધી લટકે છે અને જુએ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હોય એવું ના હોય, બાળકોના ઉલ્ટા ચશ્મા હોય. મરચા બહાદર, કાંકરા બહાદર, બિલાડી વહુ, આક્કા, આ બધા પ્રકરણો સૌ બાળકોની શૈશવ સ્મૃતિના છે. કાકા સાહેબની સ્મરણ યાત્રાના આ બધા પ્રસંગો છે. વનાંચલ પણ આવી જ બાલ્યકાળની સ્નેહ સ્મૃતિ છે, પ્રેમાળ યાદ છે. પણ વનાંચલનું વૈશિષ્ટ્ય આ બાલ સ્મૃતિ સમગ્ર જન્મભૂમિની સ્મૃતિ રૂપે પ્રગટી છે તેમાં છે. હવે વોટ ઇઝ ધ સ્પેશિયાલિટી ઓફ વનાંચલ? ધેટ ઇઝ કે અહીંયા માત્ર બાલ્યાવસ્થાની વાત નથી, પણ એ બાલ્યાવસ્થામાં જોયેલી એ જન્મભૂમ, જોયેલું એ વનાંચલ, એની આખી વાત છે. એમાં છે, આ એની વિશિષ્ટતા છે. તો વનાંચલમાં લેખકે તેનો પરિવાર, લેખક કે તેનો પરિવાર એ મધ્યમાં નથી. એના કેન્દ્રમાં કોણ છે? લેખક? ના. એનો પરિવાર? તો કે ના. તો મધ્યમાં છે, મિત્રો છે. પરિવાર છે તે પરિઘ પર. પરિવાર એ શેનું છે? પરિઘ. કેન્દ્રમાં કોણ છે? કેન્દ્રમાં તો છે વનાંચલનું ગોઠ ગામ. મિત્રો પણ પરિઘમાં છે એમ કહે છે મનુભાઈ. અને પરિઘમાં, પરિઘ એટલે તમે સમજો છો આ ગણિતની ભાષાથી, ત્રિજ્યા ને વર્તુળ ને આ અંતે. કેન્દ્રમાં, એના મધ્ય બિંદુમાં તો છે વનાંચલનું ગોઠ ગામ, તેની નદી, જંગલ, ખેતરો, આદિવાસી લોક વગેરે. બાળકના સંવેદનશીલ અને ગ્રહણશીલ મનથી તેમણે જે જોયું અને અનુભવ્યું છે
તે તેમણે અકૃત્રિમ અને અનાયાસ શૈલીમાં વર્ણવ્યું છે. હવે અહીંયા આપણે શબ્દે શબ્દે અટકવું પડશે. બાળકના સંવેદનશીલ, બાળક લગભગ બધા સંવેદનશીલ હોય, પણ આ ગ્રહણશીલ પણ છે. એને કેચ પણ કર્યું છે. આ ગ્રહણશીલ મનથી એમણે જે જોયું છે, જે અનુભવ્યું છે, તે અકૃત્રિમ, બનાવટી ન લાગે તે રીતે અનાયાસ શૈલીમાં જેમ આવ્યું તેમ એમણે લખ્યું છે. એટલે આપણને વધારે ગમે છે. રામકૃષ્ણ દેવે ક્યાંક પરમહંસને બાળક સાથે સરખાવેલ છે. રામકૃષ્ણ પરમહંસ ઠાકુર, એને એમ કહ્યું છે કે પરમહંસ એટલે કે ઈશ્વર એટલે બાળક. આપણે ત્યાં આ માન્યતા બહુ જૂની છે. બાળકને આપણે ઈશ્વરનું રૂપ કહીએ છીએ. બંનેને પોતાનો દ્રઢ અહંભાવ હોતો નથી. પરમહંસ ઈશ્વરને કોઈ અહંભાવ નથી, બાળકને નથી. આથી તો સૌનું યથાર્થ સ્વાગત કરી શકે છે. મારે 2-3 દિવસ પહેલાની જ વાત કરવી છે કે આપણી ઘરની બાજુમાં રહેતા કેટલાક તદ્દન સામાન્ય પરિવારના બાળકો આપણા ઘરે આવીને છૂટથી રમી શકે, હરી ફરી શકે, ખાઈ પી શકે. અમે બેઠા હોઈએ ત્યારે પણ એની સાથે, અમારી સાથે પણ ખાવા બેસી શકે. આપણને એનો કંટાળો ન હોય અને છોછ તો બિલકુલ ન હોય, સંકોચ પણ ન હોય અને કોઈ સમાનતા ના ગાણા ગાવાની વાત પણ ન હોય. પણ તેમ છતાં મારે તમારી સમક્ષ એ કન્ફેસ કરવું જોઈએ કે કેટલાક, ધારો કે લગર વગર હોય, આમ સુગિયા હોય, આ હોય તે હોય, તો આપણે એને એટલી સૂચના આપીએ કે બેટા જરાક બારે તું ચોકડીમાં હાથ પગ ધોઈ લે, આ કર તે કર, માખી ઉડાડ, એવી સૂચના આપણે આપીએ છીએ. જ્યારે મારી દીકરી નાનકડી રૂહાની એ લોકો સાથે જેવા છે તેવા એ લોકોની સાથે એ રમે છે. તો એનું કારણ એ છે કે એ જેવા છે તેવા એને સ્વીકારે છે. આ મારે પણ અર્જિત કરવાનું બાકી છે. તો એવો અહંભાવ હોતો નથી. તેથી તેને પોતાની આજુબાજુની સજીવ નિર્જીવ સૃષ્ટિ સાથે સહજ એને તાદાત્મ્ય હોય છે. વસ્તુતઃ તેને મન તે વખતે સૃષ્ટિ નિર્જીવ હોતી નથી. આપણે આગળ વર્ગમાં ચર્ચેલી વાત, સર્જક અને સામાન્ય માણસ કઈ રીતે જુદો પડે છે, એ વાતને અહીંયા બાળકની નજરથી જોતી વખતે આપણે ઉદાહરણ આપેલું. આગ લાગી હોય, દીકરી રમતી હોય, ત્યારે સામાન્ય માણસ દીકરીને બચાવે, સર્જક એની ઢીંગલી સહિતને બચાવે. કારણ કે સર્જક જાણે છે કે આ ઢીંગલી એ એના માટે કોઈ નિર્જીવ રમકડું નથી, એની સજીવ બેનપણી જ છે. તેમ બાળક એટલે આ જ વાત આવી છે કે બાળક નિર્જીવ, સજીવ, આ બધી કઈ નિર્જીવ હોતું જ નથી. નાના પાંચિકા, કચુકા, નદીની રેતી, આ સગળું તેને રસાદ્ર કરે છે. આ રસાદ્રતા રસથી આર્દ્ર કરે છે, સભર કરે છે. વનાંચલના લેખકમાં ભરપૂર છે. પોતે રસથી ભરાયેલો હોય ને તે માણસ, પોતે રંગોથી ભરાયેલો હોય તે બીજાને રંગી શકે ને, એના જેવું. પોતે રસ ન માણ્યો હોય તો બીજાને શું માણવા માટે આપી શકે. ભરપૂર છે, તેનો અનુભવ હરેક પાને અહીંયા થઈ શકે એમ છે કે કેટલા રસ તરબોળ છે આ સર્જક. પણ આ શક્તિ તેમણે વનાંચલની આખી સૃષ્ટિને પ્રગટ કરવામાં વાપરી છે, તે તેમનું આગવું પ્રયાણ છે. આ જે રસ નિષ્પત્તિની શક્તિ છે એ વનાંચલને ખોલવામાં, વનાંચલની સૃષ્ટિને પ્રગટ કરવામાં સર્જકે વાપરી છે. નવા યુગના ઇષ્ટ કે અનિષ્ટ પરિબળો નીચે આ વનાંચલ સૃષ્ટિનો લોપ થતો જાય છે. સઘન અરણ્યો અને તેને છેવાડે રહેનારને રેલગાડીને, રેડિયો, ટેરેલિન અને સુશીઓ બદલી રહ્યા છે. તે બદલાઈ જાય ને આપણે બધા એક રંગી વૈવિધ્ય શૂન્ય સમૂહમાં માત્ર આંકડાઓ સમા બની જઈએ તે પહેલા પેલી દુઃખ ને અગવડવાળી છતાંય રંગમય, જીવંત અને પ્રકૃતિના મૈત્રી પ્રભાવે પ્રોત્સાહિત જીવનભરની છબી કોઈ દોરી કાઢે, સુંદર રીતે દોરી આપે, તે બહુ જ જરૂરી છે. જુઓ, સર્જકે એક બહુ મોટો ઈશારો કર્યો છે કે હવે ધીરે ધીરે આ બધું લુપ્ત થઈ રહ્યું છે અને પછી આપણે બધા એક જ યુનિફોર્મમાં આવી જઈએ. ન કોઈ આદિવાસી રહે અને ન કોઈ શહેરવાસી રહે, બધા એક સરખા લાગે. એવું બધું થઈ જાય એ પહેલા આ અગવડ ભરી, આ તકલીફ વાળી છતાંય રંગોમય દુનિયાનું ચિત્ર જેવું હતું તેવું કોક દોરી આપે તો કેવું સારું. આ જરૂરી એટલા માટે છે કે પછી ન તો કોઈ આ જોયું હશે એટલે કોઈ ના આના વિશે કઈ લખી શકશે.
આ બધું એક સમયે બધાને દંતકથા જેવું લાગશે. આપણે હમણાં જ આરણ્યક વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની બંગાળી નવલકથા વિશે મિનળબેને પોતાનું વ્યાખ્યાન આપ્યું. તમે ન સાંભળ્યું હોય તો હજી સાંભળજો. અરણ્ય એટલે કે જંગલ કઈ રીતે લુપ્ત થતું જાય છે. વિકાસની દોટમાં ને દોટમાં આપણે આપણી પ્રકૃતિને કેટલી તો જફા પહોંચાડતા જઈએ છીએ, લગભગ નસ્તો નાબૂદ કરતા જઈએ છીએ, એની આપણને પોતાને કલ્પના નથી. ગુણવંતભાઈ ની આત્મકથા બિલ્લો ટીલો ટચ હમણાં ટીવાયના મિત્રો સાથે અમે ભણી રહ્યા છીએ. તો એમાં તાપી નદીનું વર્ણન ને બધું આવે છે અને પછી સર્જક એમાં લખે છે કે હવે કાંઈ નથી. તો મને એમ થાય છે કે આવનારા વર્ષોમાં આપણે બધા શું લખીશું, કારણ કે આપણે તો આવું હજી જોયું છે, પણ આવનારી પેઢીઓ તો શું લખશે? એને તો કશું જ જોયું નથી, જોયું નહીં હોય. એટલે આ બધું જરૂરી છે, કારણ કે સગવડ અને સુખ માની તેના ગજે જ સાંસ્કૃતિક વિકાસ માપનારા પર સંચાલિત સમૂહ સમાજથી સૌ એક વખત થાકવાના છે. આપણે સગવડ અને સુખ માનીએ છીએ, એટલે એ સગવડ ઊભી કરવા માટે આ બધા તંત્રો કામે લગાડનારા આપણે એક દિવસ થાકવાના. આ દર્શકનું દર્શન અહીંયા પ્રગટ થઈ રહ્યું છે. અને આમ જોવા જાવ તો ભાવિ આ વર્ષો પહેલા લખાયેલું અને હજી આના પછીના વર્ષોમાં સાવ વધારે સાચું થશે. તો એનો આંશિક અનુભવ અમેરિકા, સ્વીડન જેવા દેશોમાં થવા લાગ્યો છે. દર્શક તો વિશ્વભરના અભ્યાસી છે. આને જ અનુલક્ષીને ઇતિહાસવિદ ટોયનબીએ કહ્યું છે કે હવે પછીના 50 વર્ષ જગત પ્રભુત્વ અમેરિકાનું હશે. અમેરિકાનું એટલે અમેરિકન જીવન પદ્ધતિનું, પણ તે પછીના 50 વર્ષે પ્રભુત્વ ભારતનું હશે. પણ મિત્રો, ભારત પોતાનું અસ્તિત્વ ખોઈ બેસે તો એનું પ્રભુત્વ ક્યારે નહીં. આપણે એ લોકોના ચીલે ચાલવા માંડીશું તો આપણી જીવન પદ્ધતિ, આપણું આ બધું જંગલ, આ તે, એની રીતો ભાતો એ જ નહીં હોય તો બધા એના ચીલે કેમ ચાલશે? એ પણ પાછો પ્રશ્ન. ટોયનબીના મનમાં જે ભારત છે તે સગવડોને બદલે આંતરિક શાંતિને વધારે મહત્વ આપનારું ભારત છે. આવા ભારતની ખોજ કરવા માટે વનાંચલમાં નષ્ટ થઈ જતા સમાજના સત્તત્વોને વીણવા પડશે. વનાંચલ જેવી શૈશવ સ્મૃતિનું સામાજિક મૂલ્ય અહીં પડેલું છે. આનું સામાજિક મૂલ્ય પણ છે, પણ આ મૂલ્ય જ્યાં સુધી શોધનાર પોતાના વ્યક્તિત્વને વિસરી પોતાના ઘટકને ન નિહાળે ત્યાં સુધી હાથમાં આવવું મુશ્કેલ છે. એના માટે તમારે વનાંચલમાં ભમવું પડે, જયંત પાઠકનો હાથ પકડીને, પોતાના વ્યક્તિત્વને, પોતાના વિચારોને અને તેને બધાને બાજુ પર મૂકીને. આટલી એક ભૂમિકા દર્શકે બાંધી અને પછી હવે સ્મૃતિ કથાની વાત પર સર્જક આવે છે. દર્શક લખે છે કે સામાન્ય સ્મૃતિ કથા મારા પિતા કે મારા દાદા આમ હતા, અમારું કુટુંબ આવું હતું, એવી ઉક્તિઓથી શરૂ થતું હોય છે. પણ વનાંચલ શરૂ થાય છે પૂર્વ પંચમહાલના વનાંચલનો એક વિસ્તાર. વસ્તી મોટે ભાગે કોળી, ધારાડા, બારૈયા, આદિવાસીની. એટલે કે પ્રદેશની ખાસિયતો, ગામની નદી, ગામનું વર્ણન, થાણાના અમલદારો, આવું બધું વર્ણન ચાલે છે. પોતાના કુટુંબની વાત છેક 34માં પાને શરૂ થાય છે. પોતાની સ્મૃતિમાં પોતાના સમાજની આવી અભિન્નતા વણાઈ જાય તેવું ભાગ્યે જ જોવા મળ્યું કે કોઈની સ્મૃતિમાં પોતાનું કુટુંબ સેકન્ડ પ્રાયોરિટી પર હોય. એટલે વનાંચલની વિશેષતાઓની વાત આપણે કરી રહ્યા છીએ. તમે પરીક્ષા સંબંધી પણ આ વર્ગને જોશો તો તમને એ વાત સમજાશે કે કેમ વનાંચલ વિશિષ્ટ છે બીજી બધી સ્મૃતિ કથાઓ કરતા. એક વાત કે બાકી બધી સ્મૃતિ કથાઓ મોટે ભાગે અમારા દાદા આમ હતા અને અમારું કુટુંબ આમ ને અમે આમ ને આટલા વર્ષોથી અહીંયા રહેતા અને મારા બાપા આવા ને ફલાણું, એ બધાથી શરૂ થાય. જ્યારે આ શરૂ થાય છે પોતાના પ્રદેશથી, એના આદિવાસીઓથી, એના જંગલોથી, નદી, ડુંગરાઓથી. બાલ્યાવસ્થાના સુખનું એક કારણ એ હોય છે કે તેની પાસે જગતના કાટલા નથી હોતા.
તોલવા જોખવાના. પૈસા, પદવી, રંગ કે રાગના કાટલાને બાળક અડતું નથી. આમ કરશો તો પૈસા મળશે, આમ કરશો તો પદવી મળશે, આમ કરશો તો છીનવાઈ જશે. રંગ, રાગ આ બધાના કોઈ તોલ માપ હોતા નથી, એટલે રાજી હોય. એનું કાટલું તો માત્ર આનંદ જ, જેમાં મજા આવે એ કરવાનું. આ આનંદભાઈ આ આનંદ ભાઈ જયંત પાઠકે નિર્ભેળ રીતે ખેતર, કોતર, હોળી, દિવાળી, લગ્ન, મરણ, તાપ, વરસાદ, સારા નબળા બધા પ્રસંગો પર માણ્યો છે. બધા જ, લગ્ન પણ, મરણ પણ, આ પણ, તે બધા પર આનંદ માણ્યો છે બાળકે. એને બધું બધીમાં સારા વરસાદ, તાપ, વરસાદ બધામાં મજા આવી છે. સાત્વિક આનંદનું ઝરણું આમાંથી ફૂટી નીકળ્યું. આપણને પણ એ આનંદ લોકમાં લઈ ગયું છે. હા, સાત્વિક આનંદ. ભાઈ જયંત પાઠકને કટાક્ષ, નર્મ, વિનોદ કરતા સરસ આવડે છે, પણ તે તેણે વાપરેલ છે પોતાની વીતી ગયેલી સૃષ્ટિને વધારે સજીવ કરવા. પોતાનું ગામથી ભણતર વખાણવા જેવી રીતે નથી ચાલ્યું. દમલા માસ્તરે આંખ કરતા આંકણી દ્વારા વધારે શીખવેલ છે, પણ તે ભાંગ્યું તૂટ્યું શિક્ષણ પણ જીવન સાથે કંઈક અનુબંધિત હતું. એમણે કેમ નથી લખ્યું, પણ મને યાદ છે ત્યાં સુધી તે જમાનાની ગુજરાતી ચોપડીઓમાં જુવાર, બાજરી, એક દળ, દ્વિદળના પાઠો હતા, અને નામું, મુખગણિત, સુલેખન, ફાઇલનું વાંચન મહત્વનું સ્થાન ભોગવતા. પહેલાના બધાને વ્યવહારનું ગણિત શીખવાડવામાં આવતું, એટલે આજે આપણને ક્યારેય ના આવડે એવા દોઢા ને એવા પાડા ભણાવવા, એટલે દોઢ એકા દોઢ ને દોઢ દુ 3 ને 4.5 ને એમ, સવા એક ને બે અઢી ને આમ, એટલે એવા તો જાત જાતના. અને બીજું આ એક દળ, દ્વિદળ એ બધાના પાઠ. ગમે તે હોય, પણ પોતાનું એ ભણતર યાદ કરી શ્રી પાઠક કયા વિના રહી શકતા નથી કે બાળકો ઉપર આજે ડાપણની દુનિયાનો જે બોજ લાદવામાં આવે છે તેનાથી મુક્ત રહેવાતું. હવેના બાળકો, પ્રાથમિક શિક્ષણના બાળકો જેટલા દુઃખી છે એટલા આપણે પણ નહોતા. તમને એમ થશે કે આવું કેમ કે છે? એ તો એ બધા બાળકો જો પોતાના પ્રાથમિક શિક્ષણ વિશે લખે ને તો તમને ખબર પડે. આપણે તો એમ જ થાય છે કે આપણે એમને બહુ સારું, બહુ સારું, બહુ જ સારું આપી રહ્યા છીએ. પણ આજે તો આપણે ઇજનેરો, ડોક્ટરો, પ્રધાનો ને નેતાઓ પેદા કરવા છે ને. જો તમે 3 ઇડિયટ યાદ આવે, જન્મે તે ભેગું નક્કી કરી નાખે કે આપણે એને, અત્યારે મા બાપોને એટલી ગેલછા જાગી છે, એટલી ગેલછા જાગી છે કે મારી દીકરી આમ, મારો દીકરો આમ, આ બનાવવું છે, તે બનાવવું છે. સપના જોવા એ ખોટી વાત નથી. ગાંડપણની હદે પોતાના સપનાઓ, તમે અત્યારે રિયાલિટી શો જુઓ તો એમાંથી કેટલી બધી દીકરીઓ કે કેટલા યુવાન મિત્રો એ બધા એવું કે ये डांस करना मेरी मम्मी का पैशन था, डांसर बनना मेरे पापा का शौक था, गायक बनना मेरा આનું આમ હતું, એ ન બની શક્યા એટલે હું બને. પણ એ તમે બનો એ બહુ સારી વાત છે, પણ એ ન બની, પોતાના સપનાઓ આપણે બાળકો ઉપર થોપવાનો કોઈ જ અધિકાર, કારણ કે આપણા સંતાનો છે એટલે આપણને કોઈએ લખી નથી દીધું. એને બનવું હોય તો છો બને, પણ આપણે એના ઉપર એ બધું લાદી ન શકીએ. કેળવાયેલા હૃદયના કલ્પનાશીલ માણસો ક્યાં પેદા કરવા છે? આ બહુ માર્મિક પ્રશ્ન, કે જેનું હૃદય કેળવાયેલું હોય એવું કલ્પનાશીલ વ્યક્તિત્વ, એવો માણસ આપણે ક્યાં પેદા કરવો છે? આપણે તો ડોક્ટર જોઈએ, ઇજનરો જોઈએ, પ્રધાનો જોઈએ, નેતાઓ જોઈએ. કલ્પનાશીલ અને કેળવાયેલા હૃદય વાળો માણસ આપણને જોઈએ છે. 23મા નંબરના પૃષ્ઠ ઉપરનું આ વાક્ય. વિસરાઈ ગયેલા આ ખૂણામાં પડેલ વૈજનાથ મંદિરનું વર્ણન કરતા પણ તેમનાથી કયા વિના રહેવાતું નથી કે આખો પ્રદેશ પછાત ગણાય, એટલે આપણા સંશોધકોને પુરાતત્વવિદો ત્યાં સુધી પહોંચી શક્યા નથી. પહોંચશે ત્યારે કદાચ મંદિરનો કોઈ ઉત્સાહી પૂજારીએ જીર્ણોદ્ધાર કરી નાખ્યો હશે. ગામના તળાવે કે નદીએ કેટલા પાડિયાઓને ઇતિહાસની નાનકડી વીર મૂર્તિઓને નાવા ધોવાની શીલા બનાવી આપણે ઇતિહાસને ઘસી ભાંગી નાખ્યા હશે. આના તરફ પણ ઉંગલી નિર્દેશ સર્જકે કર્યો છે. અને આ દરેક ગામની સ્થિતિ છે. કે ગામ ગેડીમાં અમે લોકો ગયેલા, કેટલા બધા પાડિયા છે. ગામે ગામ બહેનોને એ પાડિયાનું બહુ કઈ મૂલ્ય ન હોય, એટલે ઓલા ઉપર ઓલા કેસરી કરી દે ને થાપા અને આ તેને એનાથી બીક લાગે અને ન કરે તો બહુ જ સારું.
એ રીતે પણ બચી જતા હોય. પણ નહીતર તો એ લોકોને તો આ કપડા ધોવાની છીપર કામ કેવી લાગે, મસ્ત એમ કરીને ઇતિહાસને પણ ધોઈ નાખે. કપડા તો ધોએ જ. એટલે આ મંદિર પણ એ રીતે એક દિવસ લુપ્ત થઈ જશે. નવી પેઢી તો શાળામાં ઇતિહાસ ગોખતા પરવારે તો આ રોજ રોજ ઠોકરે ચડતા ઇતિહાસને ઉકેલવા બેસે ને. હમણાં આપણે ગયે કેટલાક મિત્રો આપણા જે છે એ બધા મિત્રો ઇતિહાસના સંદર્ભમાં કેટલાક અસાઇનમેન્ટ તૈયાર કરી રહ્યા છે. ગોખીને જે ઇતિહાસ તમને ભણવામાં આવે છે એ જ ઇતિહાસ ગોખવાનો. અરે જે નથી બહાર નીકળ્યો તેને શોધવા કોશિશ કરો. આપણી યુવાન મિત્રોની ટીમ છે તમારા બધાની, તો વાગડના ઇતિહાસ સંબંધી જે કાંઈ હજી બહાર નથી આવ્યા એવા તથ્યોને શોધવા આપણે બધા મંડી પડીએ. અને ભવિષ્યમાં તમારા બધાના લેખોનું એક સરસ પુસ્તક થાય, વાગડનો ઇતિહાસ. તો કેવું આ બધું લુપ્ત થઈ જાય, ધોવાઈ જાય ઓલા તળાવોમાં કપડા ધોવાની છીપર બનીને, એ પહેલા આપણે આ કરી લેવાનું છે. આદિવાસીઓના ગીત નૃત્યનું વર્ણન કરતા તે કહી નાખે છે, એમના સહજોત્થ ગીતને કોઈ સરકારી સર્ટિફિકેટ કે નૃત્યના કોઈ આચાર્યના ઉત્તેજનની પડી નથી. આ બધા સહજ રીતે જે રીતે નાચે છે એમાં નથી કોઈના સર્ટિફિકેટની જરૂર, નથી કોઈ આચાર્યના પ્રોત્સાહનની જરૂર. જંગલના ટૂંકા વર્ણન કરતા કોઈ સારા કવિને જ જડે એવી ઉપમા પણ અપાઈ જાય છે. કેવી સરસ! જો હવે ભાષા અને એ બધાની વાત પણ આવે છે. ગોઠ ગામની પૂર્વ દિશામાં પસાયતું મૂકીએ એટલે તરત જંગલ આવે. સાગ, ખાખરા, બાવળ, આંબલી, અનુરિયો, કોઠી, આંકોલ ને કડાના નાના મોટા ઝાડ. એમાં એક બે કઢાઈના તોતિંગ સફેદ રંગના વૃક્ષો કાળી પરજની વચ્ચે આર્યજનની જેમ ઉભે. હવે જુઓ, કાળી પરજની વચ્ચે આર્યજન એટલે મેં તમને કહેલું કે આપણે આર્યો ક્યાંથી આવ્યા? મેસોપોટેમિયા વિસ્તારમાંથી, પછી યુરોપ, અને યુરોપમાંથી દેવોને પૂજનારા આર્યો એ બધા આ બધો જ અરબસ્તાન વગેરે પ્રદેશ વિંધી અને ભારત તરફ આવે છે. એટલે આપણે ભારતીય આર્ય પછી કહેવાયા, પણ મૂળ તો ત્યાં દ્રવિડ પ્રજા ભારતમાં વસતી હતી, જે બ્લેક પ્રજા છે અત્યારે જે દક્ષિણ ગુજરાતમાં રહે છે. તો અહીંયા કાળી પરજ, બધું જ કાળું હોય, એની વચ્ચે આવા એક બે કઢાઈના વૃક્ષો, સફેદ રંગના વૃક્ષો, એ કાળી પરજની વચ્ચે આર્યજન એટલે કે આપણે થોડા એ લોકો કરતા ગંવર્ણા છીએ આર્યો, એટલે એના જેવું લાગતું. 29 નંબરના પૃષ્ઠ પરનું આ વિધાન સર્જક નોંધે છે, દર્શક નોંધે છે અને કહે છે, પોતાની જન્મભૂમિ કે બાળપણનું વર્ણન કરતા ઘણીવાર સ્મરણ કરનાર તે વયના થયેલા બેચેની ઉપજાવનાર અનુભવો આલેખતા નથી હોતા. બચપણમાં અદમ્ય જીવન રસ હોય છે, એટલે આવા બેચેની ભર્યા અનુભવો તે જલ્દીથી તપી જાય છે, પણ થતા નથી તેવું તો હોય જ નહીં. ભાઈ પાઠકે પોતાની બાલ્યાવસ્થામાં ભય ઉપજાવનારા, ખેદ અને જુગુપ્સા, ક્લેશ ઉપજાવનારા પ્રસંગો પણ ચિત્ર્યા છે. સામાન્ય બાળક એને ભૂલી જાય છે, કારણ કે પોતાની મજા મસ્તીમાં, પણ આને ઉલ્લેખ્યા છે. આ પણ એક વિશેષતા કહી શકાય. ખાસ કરીને દેશી રાજ્યના અમલદારોનો ત્રાસ અને લોકની ગરીબાઈમાંથી જન્મતા કષ્ટો પર તેમણે શૈશવના માધુર્યની બિછાત બિછાવી નથી. એ જેવા છે તેવા એમને આપણી સમક્ષ રજૂ કર્યા છે. એટલે દર્શક એ વાતને પણ નોંધે છે કે જયંત પાઠક બાળક તરીકે આ બધું જોઈ પોતાના ચિત્તમાં સંગ્રહી અને આપણી સમક્ષ મૂકે પણ છે. આ પણ મૂકે છે જે કડવા અનુભવો ગણી શકાય એવા. ચોરીના ખોટા આરોપ માટે કુટાઈ પીટાઈને શહીદી વોરતા નાનિયા ને રામલાને સજીવ કરીને ભારે સેવા કરી છે. આ બધાને આપણી સમક્ષ સજીવ કર્યા છે, નાનીઓ અને રામલો. ચોરી ન કરી હોય તો પણ અમલદારનો વટ ન જાય એટલા માટે, કારણ કે અત્યાર સુધી એવું કહેવાય છે કે એણે બધી જ ચોરીઓ પકડી જ છે, એટલે હવે ચોર ન હોય એને પણ તો આગળની ચોરીઓ આવી જ રીતે પકડી હશે કે નહીં, એમાં એની શું ખબર આપણને. કોઈને પણ પકડીને તમે ચોર બનાવી દો એ તો ક્યાંનો ન્યાય છે, પણ આવું થતું. એમાં એક જણ તો ગુજરી પણ ગયો. તેવી જ રીતે રોટલાની મૂંઝવણે અપંગ પતિને રસ્તા પર હડસેલી દેનારી ધૂળી માસી, બાપુનું સરવણું કરવા બેસતી વખતે ગોરની છેટી પોતડી પહેરનાર બાળકની નિરાધારી,
ઢાલની આ બીજી બાજુ એમણે ચિતરી છે. તેમાં જ તેમણે ઉઠાવેલા પ્રશ્નોનો અડધો જવાબ વાંચનારને મળી જવાનો. આ પણ એમણે આપણી સમક્ષ મૂક્યું છે. એટલે માત્ર અહીંયા આનંદ, મજા, અમન, ચમન, મોજ, મસ્તી આ નથી. બાળક જયંત જે આવું ઝીણું ઝીણું પણ નોંધે છે, એના માનસ ઉપર જેની છબી અંકિત થઈ છે, એવું બધું જ અહીંયા આવ્યું છે. વાચક કહેવાનો કે ભલે જંગલો કપાયા હોય ને વનાંચલની ઝાકળ ભરી શોભા નષ્ટ થઈ હોય, પણ પાછા તે જમાનામાં જવા જેવું નથી. વરસતી લૂમાં દાજતા પગે ખાખરાના પાનના ચંપલ બાંધવા પડે, બે આનાનું અફીણ લેવા દાણીની ગાળો ખાવી પડે, કે ઉપલો વરણ નીચલા વરણ માટે કહે એમને તો ન દજાય ખરહાણીની જાત. એ જો વનાંચલની સૃષ્ટિનો અનિવાર્ય ભાગ હોય તો તેનું આકર્ષણ ભાગ્યે જ થવાનું. આપણને એવા વનાંચલમાં જવાનું મન નહીં થાય, પણ અહીંયા એવા વનાંચલ દ્વારા સર્જક આપણને આપણો જ એક ચહેરો, આપણા જ સમાજનો એક ચહેરો, વાસ્તવ આપણી સમક્ષ મૂકે છે. વનાંચલની સૃષ્ટિનો અનિવાર્ય ભાગ હોય તો તેનું આકર્ષણ ભાગ્યે જ થવાનું. ઢાલની આ બીજી બાજુ નાનકડી સ્મરણ પોથીની વિશેષતા છે કે આ દુરિત જે છે સમાજનું, એ પણ અહીંયા જો કેટલી બધી વિશેષતાઓ. એક આપણે લેસનની જેમ નોંધતા જઈએ તો એક કે સામાન્ય સ્મૃતિ કથા છે એ બાપ દાદાથી શરૂ થાય, તેમ અહીંયા આ પોતાના પ્રદેશ, જંગલ, નદી આનાથી શરૂ થાય છે. બીજું, શિક્ષણની થોડી વાત જે રીતે સર્જકે કરી છે તે હજુ વધારે આવી શક્યું હોત એવો દર્શકનો ઈશારો. ત્રીજી વાત, જંગલોને જે રીતે સર્જક જુએ છે અને જે રીતે એના દુરિતને પણ સર્જક આલેખે છે એની વાત. છેલ્લું પ્રકરણ તો શિરમોર છે એવું દર્શક કહે છે. સૌથી વધારે, સૌથી શ્રેષ્ઠ હોય તો એ છેલ્લું પ્રકરણ છે. 3.5 દાયકા પછી લેખક પોતાના વતનમાં જાય છે. એસટીમાં જ્યાં આગગાડીની વાત કોઈ માનવા તૈયાર નહોતું, આદિવાસી કહેતો બળદ વગર ગાડી ચાલી જ ન શકે, ત્યાં ધમ ધોકાર એસટી ચાલે છે. આદિવાસીઓના અંગ પર લંગોટીને બદલે થેપાડા ને ઘૂઘરીયાળા બટનવાળા લીલા ખમીસ ને માથે ફાડિયા જોવા મળે છે. કરણ નદીને બંધ બંધાયો, તેમાં આ લોકને સારી રોજી મળે છે. પણ લેખક કહે છે પણ જે જંગલમાં દિવસે ચાલતા ભય લાગતો, ત્યાં ગણ્યા ગાંઠિયા ઝાડવા ઊભા છે. કેડીઓ તો બિચારી વગડામાં સંતાતી સંકોચાતી ફરે, રખે ને ઘાસ કે છોડ ધસી આવીને રંજાડે એવો ભય. પણ આ રસ્તા એમની તો જાણે શાહી સવારી. સંકોચ તો એ શીખ્યા જ નથી. સંકોચવાનું તે વગડાને, એમને નહીં. સંકોચાવાનું કોણે? વગડાને. ક્યાં માણસને આશ્રય આપતો પેલો વનાંચલ ને ક્યાં આ માણસને આશ્રય એની દયા ઉપર જીવતા ઝાડવા. જુઓ તો ખરા, ક્યાં ઓલો વનાંચલ જે માણસને આશ્રય આપતો હતો અને ક્યાં આ માણસની દયા ઉપર વસતો જંગલ, આ ઝાડવા. હવે તો જાણે પ્રકૃતિને સંસ્કૃતિની મહેરબાની ઉપર જીવવા. પ્રકૃતિ જીવાડે એને બદલે હવે સંસ્કૃતિ દયા ખાઈને એમ કે ના વાંધો નહીં 4 ઝાડ રાખો અને બચે એવી દયા ખાય. પૃષ્ઠ 73 ઉપરનું આ એની જૂની આવૃત્તિ ના પૃષ્ઠ નંબર છે. વિભૂતિ ભૂષણના આરણ્યકનો જ જાણે કોઈ ફકરો, પણ અનુભૂતિ એક હોય ત્યાં વાણી એક જ નીકળે ને. હવે જો મેં તમને યાદ કરે, સદનસીબે આરણ્યક વિશે વાત થઈ હમણાં જ. આપણા નસીબ તો જુઓ, અને મીનળબેન જેવા એક અભ્યાસી વક્તાએ વાત કરી. બધાએ ફરજિયાત એ સાંભળવાની છે. તો તમને વનાંચલ બરાબર દેખાશે ત્યાં. એમાં પણ આવી જ પીડા છે જે અહીંયા છે. એટલે સર્જક કહે છે કે અનુભૂતિ એક હોય ત્યાં વાણી એક જ નીકળે ને. એક જ અનુભૂતિ હોય તો અભિવ્યક્તિ પણ એ, હા ભાષા જુદી રહેવાની. પોતાનું વતનનું ગામ ઉજ્જળ થઈ ગયું છે, પોતાનું ઘર તો છે જ નહીં, વડ ઉખડી ગયો છે, ઈંટો લોકો ઉપાડી ગયા છે, ઉપર બંધ બંધાતા નદી પાતળી શેર જેવી બની ગઈ છે, કાળા ખડકો હાંડપિંજર સમા પડ્યા છે, વૈજનાથ મહાદેવ પણ સુધરી ગયા છે,
ઝરખના છીકોટા, ફાલુડીનું રુદન, શાઉડીના પીછા કે વાઘના પગલા કશું નથી. વૃક્ષોની આળસ દૂર થઈ છે ને સાથે ભયનો ગૂઢતાનો રોમાંચ પણ નષ્ટ થયો છે. પાસેના ગોગંબા ગામમાં કાકાના ઘરની સામે જ બસ ઊભી રહે છે. ગોગંબા તો નાના કસ્બા જેવું બની ગયું છે. હોટેલ છે, થાળી વાજા વાગે છે, ખાસું બજાર પણ થઈ ગયું છે. રંગબેરંગી તેલની બાટલીઓ શોભે છે. પહેલા લીસા સપાટ પથ્થરથી કપડાં ઘસતા તે સાબુ પણ હવે તો ધોવાના જ નહીં, નાવાના જાત જાતના સાબુ મળે છે. 3-4 જણને ત્યાં રેડિયો છે. દુકાન પર પાન ખાનારની ઠઠ જામે છે. બધાના મોં પર સુધરેલા જીવનનો રંગ ચળકે છે. આ પ્રકરણ આપણે હમણાં જ જોઈ ગયા છીએ. વર્ષો પછી વતનમાં સર્જક આવ્યા છે ત્યારે કેટલું બધું બદલાઈ ગયું છે એનું આખું ચિત્ર આપણી સમક્ષ સર્જક આ રીતે શું કરી દે છે. આપણે આગળ વધીએ. પણ પોતાનું ગામ ક્યાં? આ બધાની વચ્ચે સર્જકનું ગામ જાણે કે લુપ્ત થઈ ગયું છે. જે ગામ જોવાની હોશે આવેલ છે તે ગામ ક્યાં છે? તે સગવડો વિનાનું, હજામતની પણ જ્યાં સગવડ નહોતી, કપડા સીવડાવવાની પણ સગવડ નહોતી, આવી પ્રાથમિક સગવડો વિનાનું પણ અભંગ પ્રકૃતિની સગવડ જ્યાં હતી તેને મળવાની ઝંખના હતી. ભૌગોલિક રીતે સ્થળ ગામ રહ્યા છે. ભૂગોળની રીતે કઈ જમીન ચાલી ન જાય રહ્યા છે, પણ તેની જોડે જાણે પોતાનો સંબંધ નથી રહ્યો. બધું બદલાઈ ગયું છે ને પોતાના જે ગામને હૈયામાં સંગ્રહી રાખ્યું છે તે તો છે જ નહીં. કોઈ અરે કૂતરું સુદ્ધા જાણે એને ઓળખતું નથી. રહ્યા સયા ઝાડવાને પૂછું છું, ઓળખો છો? જવાબમાં જાણે માથું ધુણાવી કહે છે, ના ના, આ ભૂમિ પૂરતો જાણે હું કોઈ જીવતો માનવી નથી, પ્રેત છું અને વાસના દેહે જાણે વિચરું છું. 77 નંબરના પૃષ્ઠ પરનું સર્જકનું આ વિધાન નોંધી અને દર્શક કહે છે, ગામના વૃદ્ધ મળવા આવે છે તેને થાય છે કે ગોગંબાની પ્રગતિ જયંતભાઈનું જ વિધાન આગળ લઈ જાય છે. જો જયંતભાઈ રાજી રાજી થયા હશે, સૌને શહેર જવું કેમ ન ગમે, પણ શહેર થવા જતા જે ખોયું છે તેનું શું? શહેર બરાબર છે, પણ આ શહેર થવા જનાર ગામડાએ શું ખોયું? એક આખું જગત મારા ચિત્તમાં બરાબર વસી ગયું છે. વર્તમાનના સંદર્ભમાં હું આ ભૂમિનો નથી. થાય છે કે સવારે જ અહીંથી નીકળી જાઉં, વધારે રહેવાથી રખે ને ચિત્તમાં અંકાયેલું પેલું ચિત્ર ચેરાઈ જાય, તૂટી જાય. ચેરાઈ જાય એટલે આમ વચ્ચે આમ ચીરો પડે. સવારે મોટરમાં વિદાય થાઉં છું. ઊંચા નીચા રસ્તા ઉપર આંચકા આપતી મોટર એક ધારો અવાજ કરતી ચાલી જાય છે. વધતા જતા અંતર સાથે હું ચિત્તમાં ઉગેલા મારા વનાંચલમાં વધુ ને વધુ ઊંડે પ્રવેશતો જાઉં છું. નાની નાની કેડીઓ જેવી પંક્તિઓ મનમાં ઉગડી રહી છે. અહીં હું જન્મ્યો તો વનની વચમાં તે વન નથી. નથી એ માટીનું ઘર નિજ લહ્યા તે જન નથી. અજાણ્યા તાકી રહે વદન મુજને સૌ સદનમાં વળું પાછો મારે વનગર હું મારા જ મનમાં. હવે મારું આ વનગર મારા મનમાં જ શેષ છે, બીજે કશે નથી. તો એમાં જ પાછો વળું, એને ત્યાં જ શોધવું. હવે મારા મૂળ ગામમાં જઈને શોધવું એને શક્ય નથી. છેલ્લે દર્શક થોડું નોંધી અને પોતાની પ્રસ્તાવના પૂરી કરે છે. કોઈ એક જરૂર પૂછી શકે કે ભૂતકાળ પાછો આવી શકે તેમ નથી, તો તેને માટે આવા વલખા મારનારું સાહિત્ય નિર્માણ કરવાનો શું અર્થ? આ બહુ તાર્કિક, દર્શક બહુ તાર્કિક માણસ છે. એટલે તમે આમાંથી કોઈ વિદ્યાર્થી પણ આવો પ્રશ્ન થાય કે હવે આ પાછું નથી આવવાનું, તો આવી રીતે વલખા મારવાનો શું મતલબ? એના કરતા લીવ ઇન પ્રેઝન્ટ. પ્રગતિના રથને અવરોધવા જેવું તો આ નથી ને. માર્ક્સમાં જે નિયતિવાદી વસ્તુ હતો તેણે કોક જગાએ એવું કહી નાખ્યું
કે પ્રગતિની પ્રક્રિયા પેલા હિન્દુ દેવતા જેવી છે, જે માણસની ખોપરીનું પ્યાલું કરીને અમૃત પીએ છે. પ્રગતિની વિકાસની કેડી પર વિનાશ પણ વેરાયેલો અવશ્ય દેખાય છે, પણ માણસની ખોપરીમાં જે અમૃત કુંભ ભર્યો છે તે આ વિનાશની યોગ્યતા અને યાત્રા તપાસતો આવ્યો છે, ને હર સૈકે આ વિશ્લેષણને પ્રતાપે વિનાશની યાત્રા ઘટતી આવી છે. વિકાસની દોટમાં આપણે વિનાશ કરતા જઈએ છીએ, એ આપણને ખ્યાલ પણ નથી આવતો. બે પ્રસિદ્ધ ઉદાહરણો આના સમર્થન માટે પૂરતા ગણાશે. એક કાળે ઉદ્યોગવાદના વિકાસ માટે બાળમજૂરી અને પરદેશોનું શોષણ અનિવાર્ય મનાયું. હવે તેને અનિવાર્ય કહેવા અર્થશાસ્ત્રીઓ તૈયાર નહીં થાય. એક કાળે ભયાનક મંદિરો અવારનવાર ઉપદ્રવ ને મૂડીવાદનો અનિવાર્ય ભાગ મનાયો. આજે અર્થશાસ્ત્રીઓને અનિવાર્ય નહીં ગણાવે. હવે થોડા આપણે સમજણા થયા છીએ. મજૂરીના લોખંડી કાયદાને તો હવે કોઈ સંભાળતું નથી. તેવી જ રીતે પ્રગતિ અને પ્રકૃતિનો વિનાશ કરવાથી થાય, બંને વચ્ચે આડવેર છે તેવી વાત પણ અર્ધ દગ્ધ જ્ઞાનની નિશાની છે. માણસની પ્રજ્ઞામાં જે અમૃત કળશ ભર્યો છે તે ઇતિહાસનું પુનરાવર્તન થવા નથી દેતો, ઇતિહાસનું આવર્તન કરે છે. દર્શક આમ કે છે એ બરાબર છે, અમુક અંશે સાચું પણ છે, પણ આપણે ઇતિહાસ પાસેથી બહુ શીખ્યા છીએ એવું પણ માની લેવાને બહુ સ્થાન નથી. હજી આપણે જોઈએ એટલું ઇતિહાસ પાસેથી શીખ્યા નથી અને નથી આપણે એના પ્રમાણે આચરણ કરતા. સગવડો પાછળની ગેલછા, મોટા મોટા શહેરો અને કેન્દ્રિત અર્થ તથા રાજ્ય વ્યવહારનું નિર્માણ, પ્રકૃતિથી વિરોધી સંસ્કૃતિની પ્રશંસા, આ યુરોપની મહેચ્છાએ કે સિદ્ધિઓ રહ્યા. કવિવાર ઠાકુરે આને જ ઈંટ ચૂનાની સંસ્કૃતિ એવું નામ સાધનામાં આપ્યું. ઈંટ ચૂનાની સંસ્કૃતિ આ આપણામાં આવી ક્યાંથી? તો આ પશ્ચિમમાંથી આવી. પણ આજે ત્યાંના જ મનીષીઓ, સમાજવિદો મનુષ્ય ગુમાવેલી પ્રકૃતિ સંપર્ક તેને કેમ મળે એ વિચારવા લાગ્યા છે. હા, આ વાતમાં મોટું તથ્ય છે કે હવે પશ્ચિમના વિચારકો, ત્યાંના બુદ્ધિજીવીઓ એમ વિચારવા માંડ્યા છે કે કેમ કરીએ તો પ્રકૃતિની નિકટ રહેવાય, શું કરીએ તો આ બધા પાછું મળી શકે. પણ આપણે અત્યારે ગાંડા થઈને ઓલી ગેલછામાં પાછળ ફરીએ છીએ, એટલે આપણને અત્યારે આ નહીં સમજાય. માતાના ઉદર વિના જેમ ગર્ભ વિકસી શકતો નથી, તેમ પ્રકૃતિના કઈ ને કઈ અનુસંધાન વિના સ્વસ્થ માનવના વિકાસનો સંભવ નથી. બહુ જ એપ્રોપ્રિએટ ઉદાહરણ આપ્યું છે. આપણે બાળક જોઈએ છીએ, પણ માનો ગર્ભ ન જોઈતું હોય તો કેવી રીતે ચાલે? માના ગર્ભ વિના તો બાળકની કલ્પના જ કેમ થઈ શકે? એ જ રીતે પ્રકૃતિ વિના માણસનો સ્વસ્થ વિકાસ સંભવ નથી. દેખીતી રીતે આપણને લાગે, પણ એના પછી આવા કુપરિણામો અત્યારે આપણે જે ભોગવી રહ્યા છીએ, એવા કોરોના, બીજા ત્રીજા, એ બધું આપણે ભોગવવા પડે છે. એટલે સ્વસ્થ વિકાસ નથી. પ્રકૃતિનો સંપર્ક શામક તાપહરણ માનવા માંડ્યો છે, અને તેથી નવા મહાનગરોની રચના કરનાર શાસ્ત્રજ્ઞો થોડે અંતરે ગ્રીન બેલ્ટ, વૃક્ષ વનસ્પતિના વલયો શહેરની આજુબાજુ હોય તેવો આગ્રહ હવે સેવતા થયા છે. મુંબઈ જેવામાં પણ હવે વૃક્ષો ન કપાય. બોરીવલી નેશનલ પાર્ક ની બહુ મોટી જગ્યા છે, પણ હવે એમાં એ ન કપાય એના માટેના પ્રયત્નો કરનાર વર્ગ પણ ઉભો થયો છે. એ એક સુખદ આશ્વાસન આપણા બધા માટે છે. છેલ્લી વાત, સાહિત્યકાર ઉદ્ગાતા છે, વિજ્ઞાની નથી. તેની પાસે ઉપાય માંગવાની વાત વ્યર્થ છે. એ તો આવતીકાલના સમ્યક માનવીને તેની અનુકૂળ જગતની ઝંખનાનું ચંડોળ ગાન કરશે. આ ગાને વિજ્ઞાનને દિશા સાંપડશે. આ કઈ વૈજ્ઞાનિક નથી કે સમાજશાસ્ત્રી નથી કે બીજા કોઈ એવા તારણ કરનાર વ્યક્તિ નથી કે તમને એમ કે જોયું આમ જ તો થતું રહ્યું તો એક દિવસ આવું આવશે. પણ આપણે જો સમજીએ તો એમાંથી ઘણું બધું મળે છે. વનાંચલનો અલ્પ પ્રયાસ આ દિશામાં છે, તેને તે દ્રષ્ટિએ પણ આપણે વધાવીએ એવું કહીને દર્શકે પોતાની જે વનાંચલને, જન્મભૂમને જલાંજલિ એવી પ્રસ્તાવના સંકેલી છે. વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીનું એક નાનકડો પેરેગ્રાફ પણ આની સાથે આપણે જોડી દઈએ, જેથી હવેના પછીના વ્યાખ્યાનમાં આપણે બીજી કેટલીક વાત
કરી શકીએ. વતન સાથેના મુગ્ધતાના તંતુઓનું આ નિબંધન, કથા વર્ણન અને કવિત્વથી રસમય બન્યું છે. વતન સાથેના તંતુઓ એનું વર્ણન પણ સરસ, અને કવિ છે જયંત પાઠક એટલે એના કારણે રસમય આખી વાત બની છે. એની સામગ્રીની નવીનતા કે શૈલીની રુજુતા વાચકના શૈશવને જાગૃત કરે છે, જે આપણે બધાએ અનુભવ્યું છે, અને એના હૃદયમાં મધુર વિષાદનો સંચાર કરે છે. વિષાદ, દુઃખ પણ કેવું મધુર. લેખકની કલ્પના, વિદ્યા કે વિદગ્ધતાએ ગ્રામ જીવનની ભાવનાને આસમાની રંગે રંગી નથી, પરંતુ એના શુદ્ર જણાતા વાસ્તવમાં પણ શૈશવની નિર્વ્યાજ આંખે સંપત્તિ અને કૌતુક નિહાળ્યા છે. આકાશી રંગે એટલે દૂર દૂરના રંગે, એટલે આપણને હોય નહીં એવું, એવા કોઈ રંગે રંગીને જેવું સુંદર સુંદર આપણને પીરસ્યું નથી, પણ જેવું છે તેવું વાસ્તવ આપણી સામે આવ્યું છે, પણ એક બાળકની નજરે જોવાયેલું વાસ્તવ. ગુજરાતના પૂર્વ સીમાડાના જાનપદી જીવનના ચિત્રે લેખે પણ વનાંચલે ગુજરાતી સાહિત્યમાં પાડી છે એ સ્વીકારીએ. વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીનું આ વિધાન, અને એની સાથે મને એમ છે કે થોડીક જયંત પાઠકની વાત પણ સાથે જોડી દઈએ, સમય પણ છે થોડો. રુચિમાં ઈસવીસન, એમણે પોતે જે નિવેદન લખ્યું છે એને આપણે છેલ્લે જોઈ લઈએ. રુચિમાં ઈસવીસન 1965 ના જૂન થી 1966 ના જૂન સુધી પ્રગટ થતી રહેલી સ્મૃતિ કથા વનાંચલ ગ્રંથ રૂપે પ્રગટ થાય છે, ત્યારે એ સામાયિકના તંત્રી મિત્ર ચુનીલાલ મડિયાનો સૌપ્રથમ આભાર માનું છું. એમણે કોઈ લાંબી પ્રસ્તાવના નથી કરી, પણ આભાર દર્શન કર્યું છે, પણ એમાંથી આપણને વિગત મળે છે. એ વિગત પણ આપણા માટે કામની છે, પરીક્ષા માટે પણ પૂછી શકાય એવી વિગત છે. તે એ છે કે વનાંચલના લેખો સૌથી પહેલા શેમાં પ્રગટ થયા અને ક્યારે પ્રગટ થયા? તો વનાંચલના લેખો રુચિ નામના સામયિકમાં પ્રગટ થયા, જેના તંત્રી હતા ચુનીલાલ મડિયા, એ પણ આપણા બહુ સારા વાર્તાકાર, લેખક. અને કયા સમય દરમિયાન? તો ઈસવીસન 1965, જૂન 65 થી જૂન 66 દરમિયાન, એટલે 12 મહિના આ લેખો ચાલ્યા, 1 વર્ષ, 12 દર મહિનાનો એક લેખ. એમણે વનાંચલના પ્રકરણો પ્રગટ કરવાની તત્પરતા ન બતાવી હોત તો અંગત લખાણ તરીકે અપ્રગટ જ રહ્યું હોત. જો એમણે આ છાપ્યું ન હોત તો એ આવત નહીં. એટલે મડિયાનો આપણે પણ આભાર માનીએ છીએ. વનાંચલ રુચિમાં પ્રગટ થતું હતું ત્યારે કેટલાક મિત્રોના એ ગમતું હોવાના પત્રો મળેલા. એમાં એક મુરબ્બી હતા મનુભાઈ, એમણે ઉત્સાહથી પુસ્તકની પ્રસ્તાવના લખી આપી, એમનો આભાર. સાહિત્ય સંગમના સંચાલક નાનુભાઈ નાયકે કશી આનાકાની વગર પુસ્તકનું પ્રકાશન કર્યું, એટલે પહેલું પ્રકાશન સાહિત્ય સંગમ દ્વારા થયું, એ આપણને ખબર પડે છે. ગ્રંથના મુખપૃષ્ઠ માટેનું ચિત્ર મમતાથી તૈયાર કરી આપનાર અધ્યાપક મિત્ર ઈશ્વરભાઈ જરીવાળા. આ નહીં જે તમને બતાડ્યું છે, પણ મૂળ પુસ્તકની વાત છે. છેલ્લે મારું એ વતન, એના પ્રકૃતિ અને લોક તથા મારા સ્વજનો જેમણે આ કથાના વસ્તુ રૂપે મને સાથ આપ્યો છે, આ બધાનું સ્મરણ કરે છે. અને 25/9/1969 લખાયેલું આ નાનકડું નિવેદન. બીજી આવૃત્તિ વખતે સર્જક એમ લખે છે, વનાંચલની પ્રથમ આવૃત્તિની નકલો ખપી ગઈ હોવાથી એને ફરી છાપવાનો વિચાર ચાલતો હતો. તેવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં આવ્યું, એટલે ઝડપથી થયું. યુનિવર્સિટીનો પણ આભાર. બીજી પણ ઘણી બધી યુનિવર્સિટીઓમાં આ પુસ્તક છે એ અભ્યાસક્રમમાં રહી ચૂક્યું છે, હજી પણ છે, અને આવનારા દિવસોમાં પણ રહેશે. છેલ્લે આજના વ્યાખ્યાનને પૂરું કરતા એ અર્પણ જેને કર્યું છે એની નોંધ કરીને, એના પર જરા નજર કરીને આપણે વાત પૂરી કરીએ. ચિરંજીવી પંકજ તથા ચિરંજીવી કિન્નરીને આખું પુસ્તક અર્પણ કરાયું છે. આ પંકજ અને કિન્નરી એટલે એમના સંતાનો છે. એમાં એમણે નીચે લખ્યું છે, વતન વિખૂટા સંતાનોને પિતા સ્મૃતિ વારસો. જયંત પાઠક. જે બાળકોએ પોતાના મૂળ વતન એટલે બાપાના વતન, પિતાના વતનને જોયો નથી, એને વારસા રૂપે હું શું આપી શકું? આ વારસો. વતન વિખૂટા સંતાનોને, વતનથી વિખૂટા પડી ગયેલા મારા પોતાના સંતાનોને, પોતે પણ વિખૂટા પડી ગયા અને એમના સંતાનો તો સાવ વિખૂટા પડી ગયા, એ બધાને
પિતા સ્મૃતિ વારસો, પિતાનો આ સ્મૃતિ વારસો હું સોંપું છું. આપણે અહીંયા આજે અટકીએ છીએ. આવતીકાલે આપણે એના વિશેના અભ્યાસ લેખોમાંથી પસાર થઈશું અને આ કૃતિને વધુ સમજવા માટે કોશિશ કરીશું. આજે અહીંયા અટકીએ છીએ. સૌને નમસ્કાર.